चलो भाई देखो अब मैं क्या करता हूँ। હેલો ફ્રેન્ડ્સ, જેમ કે તમે જાણો છો કે હવે નવું વર્ષ આવી રહ્યું છે. 31 ડિસેમ્બરની પાર્ટીનો પ્લાન પહેલાંથી જ થઈ ગયો હશે. એ સિવાય બી ઘણા બધા લોકોએ નવા વર્ષમાં અમુક પ્લાન કર્યા હશે અથવા તો અમુક ગોલ નક્કી કર્યા હશે કે સ્ટુડન્ટે નક્કી કર્યું હશે કે મારે આવતા વર્ષે એક્ઝામમાં આટલા માર્ક લાવવાના છે. તો કોઈકે ડાયાબિટીસ પોતાનું કંટ્રોલ રાખવાનું, પોતાનું બીપી કંટ્રોલ રાખવાનું, કે આગળ જવા માટે કંઈક કરવા માટે તમે લોકોએ પહેલેથી ગોલ નક્કી કર્યા હોય છે. પરંતુ જેવી 31 ડિસેમ્બરની પાર્ટી પતે, 1 જાન્યુઆરી આવે કે થોડાક દિવસમાં 10-15 દિવસમાં જે આશા નામનું પેટ્રોલ ભરાયેલું હોય છે ગોલ નક્કી કરવા માટે, એ 15 જ દિવસમાં પૂરું થઈ જાય છે. તો એના માટે શું થાય? કારણ કે ઘણા બધાના એવા ક્વેશ્ચન છે કે સર અમે ગોલ તો નક્કી કરીએ છીએ પરંતુ એ માંડ 10-15 દિવસ જ અમે એની ઉપર કોશિશ કરીએ છીએ. જેમ કે અમુક લોકોને એક્સરસાઇઝ કરવી હોય પરંતુ સ્ટાર્ટિંગના 5-7-10 દિવસ ખૂબ મહેનત કરે પરંતુ 11મા દિવસે પાછા જેવા હતા તેવા. તો આવું કેમ થાય છે ફ્રેન્ડ્સ? તો સૌથી પહેલાં તો આપણી બ્રેન એ વસ્તુ એક્સેપ્ટ કરવા નથી માંગતો કે તમારું રૂટીનમાંથી તમે બહાર આવો. તો 31 ડિસેમ્બરની પાર્ટી પહેલાં આપણે અમુક એવા ગોલ સિલેક્ટ કરો કે જે આપણા બ્રેનને ન ખબર પડે. કારણ કે આપણે કોઈ પણ મોટી વસ્તુ આપણે જ્યારે આપણા રૂટીનમાં લાવીએ છીએ તો આપણું બ્રેન એને એક્સેપ્ટ કરવા નથી માંગતું. તો તમારા રૂટીનમાં જે તમારું ગોલ છે એના રિલેટેડ નાના ગોલ સેટ કરો. જેમ કે તમારે શુગર ઓછી કરવી છે કે તમારે ડાયટિંગ કરવી છે, તો એક ફર્સ્ટ સ્ટેજથી માંડી સેકન્ડ સ્ટેજ, થર્ડ સ્ટેજ, ફોર્થ સ્ટેજ, એવી રીતે તમે એ તમારા ગોલને એચીવ કરી શકો છો. જેવી રીતે આપણે દાદરા ચડીએ છીએ કે દાદરા ઉતરીએ છીએ, તો આપણે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ સ્ટેપ ચડીએ છીએ. આપણે એવું તો નથી કરતા કે ફર્સ્ટ ચડીએ પછી ડાયરેક્ટ ફોર્થ સ્ટેપ ચડીએ, એવું તો નથી જ કરતા. તો આપણે એક એક સ્ટેપ ચડીએ છીએ. એવી રીતે તમે પણ તમારા ગોલને હાંસિલ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો. જેને કારણે જો તમારા નાના ગોલ પૂર્ણ થશે તો તમારા બ્રેનને ખબર પણ નહીં પડે કે તમે તમારા ગોલની તરફ આગળ વધી રહ્યા છો, અને ધીરે ધીરે બ્રેન એ વસ્તુ તમારું એચીવ કરવા માંડશે અને તમારા બ્રેન પર પણ એટલો લોડ નહીં પડે કે જેને કારણે તમે એ વસ્તુ છોડી શકો. તો ફ્રેન્ડ્સ, આપ સૌને હેપી ન્યૂ યર. અને 31ની પાર્ટી તો કરજો જ, પરંતુ તમારા ગોલ પર પણ ધ્યાન રાખજો અને ધીરે ધીરે માર્ચ, એપ્રિલ, મે સુધીમાં તમે તમારા ગોલ સુધી પહોંચો એવી આશા. થેન્ક યુ.